બહુ બધા લોકોની ફરમાઈશ હતી કે તમે ગુંદાનું શાક કેવી રીતે બનાવો છો, તો અમે આજે ગુંદાના શાકની રેસીપી બનાવી લીધી છે. તો જો આ છે અમારા ગુંદાના શાકની રેસીપી. ફૂલ રેસીપી તમને આગળ મળી જશે. ગુંદાનું શાક બનાવવામાં તો સૌથી પહેલા તો છે ને ગુંદા જોઈએ. તો એના માટે લીધા છે અમે ગુંદા. અને ગુંદા તમારે આખા રાખવો હોય તો આખા પણ રાખી શકાય, પણ અમે છે ને 2 ફાળા કરી નાખ્યા છે અલગ અલગ, જલ્દી ચિકાશ નીકળી જાય એટલા માટે. અને ગુંદાને 2 ભાગ કરીને અંદર ઠળિયા કાઢી લીધો છે. પછી આ રીતે ખાટું પાણી હોય ને, આપણે કેરી બોળી હોય એનું ખાટું પાણી જે નીકળે ને, એ ખાંડના પાણીમાં અને 2 કલાક માટે રાખો તો વધારે સારું. પણ ટાઈમ ન હોય તો તમે અડધો કલાકમાં રાખી શકો. તો જો આ રીતે બોળી દીધા છે એટલે બધી ચિકાશ નીકળી જશે. હવે આ ખાટું પાણી કાઢી નાખશું ને ખાલી ગુંદાને અહીંયા વરાળ પર બાફવા માટે મૂકી દઈશું. નીચે પાણી મૂક્યું તપેલીમાં અને એની ઉપર જાળી મૂકી છે ને એની અંદર વરાળથી બાફવા માટે આપણે આ ગુંદા નાખી દઈશું. જો ગુંદાને આ રીતે ગોઠવીને એની ઉપર હવે થાળી ઢાંકી ઊંધી અને બાફવા દઈશું. વધીને 10 થી 12 મિનિટમાં બફાઈ જાય. મીડિયમ તાપ પર રાખવાનું છે. ગુંદાને બાફવાના એટલા માટે હોય કે એમાં જે જરીક ચિકાશ રહી ગઈ હોય એ પણ નીકળી જાય. આપણા ગુંદા બફાઈ છે ત્યાં સુધીમાં આપણે ગ્રેવી કરી લઈએ. તો ગ્રેવી કરવા માટે લીધું છે સિંગ તેલ, 3 થી 4 ચમચી મોટી લેવાની. હવે એ ગરમ થઈ ગયું છે તો આપણે વઘાર કરીશું. સૌથી પહેલાં નાખીશું થોડી રાઈ. અમે રાઈ બધામાં નાખીએ, કોઈ ન નાખતા હોય અલગ વસ્તુ છે, બધામાં રાઈ નાખીએ. પછી થોડું જીરું અને સૂકા લાલ મરચાં અને તમાલપત્ર, એનાથી વધારે સારો ટેસ્ટ આવે. થોડી હિંગ, થોડી હળદર, અને પછી એડ કરીશું આ ટામેટાની ગ્રેવી. હવે આને સારી રીતે મિક્સ કરવા દઈશું અને ચડવા દઈશું, હે ને? હા. ઓકે. હવે આપણે આમાં એડ કરશું સ્વાદ મુજબ મીઠું. ખાલી ટમેટા પૂરતું જ મીઠું નાખવાનું છે, કેમ કે બાકી મારા મસાલા કરશું એમાં મીઠું હશે. અને આપણે ગુંદા પેલા હતા ખાટા પાણીમાં, એ પણ કેરીનું પાણી હતું એટલે એમાં પણ મીઠું હતું જ. કેરીની આપણે જે અથાણું કરવા માટે કર્યું હોય ને કેરી, એનું પાણી હતું. એટલે આપણે ટમેટા પૂરતું મીઠું નાખી દઈએ અને ઢાંકીને તેલ છૂટું પડે ને ત્યાં સુધી આ ગ્રેવીને ચડવા દઈશું. બરાબર? ટામેટાની ગ્રેવી જો મસ્ત ચડી ગઈ છે, તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે કરશું ગ્રેવી માટેના મસાલા. તો એના માટે આપણે સૌથી પહેલાં લઈશું આ ચવાણું ને ગાંઠિયાનો ભૂકો. મિક્સ ભૂકો રાખીએ છીએ અમે. તમે કોઈ પણ એક પણ લઈ શકો, પણ ચવાણું ભૂકો નાખો તો વધારે ટેસ્ટી લાગશે. તમારે જેટલી ગ્રેવી કરવી હોય એટલી એડ કરી શકો છો. અમે કેટલી એડ કરવા છે આપણે? 5 ચમચી. ઓકે, જેટલી ગ્રેવી કરવી હોય એટલી એડ કરી શકો છો. અને હા, તમે લસણ કાંદા પણ અમે એડ કરી શકો છો. કે મારે ભગવાનને થાળ ધરવાનો હોય અત્યારે એટલા માટે અમે લસણ કાંદા નથી એડ કર્યા. બાકી અમે અલગ બનાવીએ છીએ. પણ હવે એડ કરશું આપણે એમાં 1 ચમચી સિંગદાણાનો ભૂકો. હા, સિંગદાણાનો ભૂકો અને ચવાણાનો ભૂકો. હવે આને સારી રીતે મિક્સ કરી લઈશું એટલે તેલમાં થોડું ચડી જાય. દાણા સિંગદાણા જે આપણે કાચા હોય છે એ બસ 1-2 મિનિટ રાખો કે તેલમાં ચડી જાય, એમાં કાંઈ વાર નથી લાગતી. અને હવે આપણે રૂટીન મસાલા કરીશું, જેમ કે ધાણા જીરું પાવડર, હા, અને પછી નાખીશું લાલ મરચું પાવડર સ્વાદ મુજબ. તમારે તીખું ખાતા હોય એટલું નાખજો. હવે આને સારી રીતે મિક્સ કરી હા, હવે આને સારી રીતે મિક્સ કરી લઈશું. સારી રીતે મિક્સ થઈ ગયું છે મસાલા. હવે આપણે એની અંદર એડ કરીશું પાણી. જેટલી ગ્રેવી કરવી હોય એટલી એડ કરજો. અમે જો ટમેટા ક્રશ કરતા ને એ વાસણમાં પાણી લીધું છે એટલે એવું છે. તો જેટલી ગ્રેવી કરવી હોય તમારે જાડી પતલી એ પ્રમાણે તમે પાણી, હા, એ પ્રમાણે તમારે પાણી ઉમેરી દેવાનું. તો જો અમારે આટલી ગ્રેવી કરવી હતી તો અમે આટલું પાણી એડ કર્યું છે. અને હવે આ જે પાણી નાખ્યું છે એને ગ્રેવીની અંદર સારું આ બધું મિક્સ થઈ જાય બરાબર, એટલા માટે થોડીક વાર માટે ઢાંકીને મૂકી દેશું. હા, ચડવા દઈશું. એટલે ગ્રેવીનો કલર સરસ આવી જાય. આ ગ્રેવીનો કલર એકદમ લાલ મસ્ત આવી જાય. મરચું પાવડર નાખ્યું છે એના લીધે. ગુંદા ચેક કરી લઈએ આ ગ્રેવી બને ત્યાં સુધીમાં. તો બફાઈ જાય. હવે આ ગુંદા બફાઈ ગયા છે. ગેસ બંધ કરી દઈએ. ગેસ બંધ કરી દીધો છે. ગુંદા આપણે મસ્ત બફાઈ ગયા. જો 10 મિનિટમાં તો એકદમ મસ્ત બફાઈ ગયા. કલર ચેન્જ થઈ જાય. અને જો આ રીતે તમે ટચ કરો ને ચપ્પુથી કે તમને ખબર પડી જશે કે આ કેટલા મસ્ત બફાઈ ગયા છે. તો હવે આપણા ગુંદા બફાઈ ગયા. આપણે ગ્રેવી ચેક કરીએ તો આપણે ગ્રેવી મસ્ત ચડી ગઈ છે. તેલ પણ હવે છૂટું પડી જ ગયું છે ઓલમોસ્ટ. અમે થોડી પતલી ગ્રેવી રાખી છે કેમ કે અમને ગ્રેવી વાળું શાક વધારે ભાવે છે. તમારે જેવી જાડી પતલી કરવી હોય એવી કરી શકો છો. ઓકે, તો આપણે ગ્રેવી મસ્ત ચડી ગઈ છે. હવે કલર મસ્ત આવી ગયો છે. તેલ પણ સાઈડમાં છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે એમાં એડ કરી દઈશું ગુંદા, આ બાફેલા ગુંદા આપણે મસ્ત. અને હવે આને આપણે ગુંદાને ને ગ્રેવીને મિક્સ કરી દઈશું એટલે અંદર બધો જ મસાલો અંદર જતો રહેશે. ગુંદાના ફાડા હોય ને
એની અંદર બધો મસાલો બેસી જશે અને સ્વાદ પણ બહુ મસ્ત યમ્મી આવશે. એને મસ્ત ટેસ્ટી શાક. મસ્ત ટેસ્ટી શાક. આ ગુંદાનું શાક અમારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે. કેમ? અમુક લોકો આમાં છે ને ખમણીને ઓલી કાગડા કેરી કે ખાટી કેરી આવે ને એ લોકો એવું હોતા ને એવું તો નાખે. ઘણા લોકો પનીર પણ નાખે, જે જેનો જેવો ટેસ્ટ. હવે આને આ ઢાંકીને થોડીક વાર માટે રહેવા દઈશું એટલે મસાલાનો બધો ટેસ્ટ આવી જાય. હવે જોઈએ આપણું શાક કેટલે પહોંચ્યું છે. વાવ, મસ્ત તેલ છૂટું પડી ગયું, જોયું ને? મસ્ત ગ્રેવી એવાને સારી રીતે મસ્ત મિક્સ કરી લઈશું. જો ગ્રેવી કેવી ઘાટી થઈ ગઈ ને, અને એના ગુંદાની અંદર ટેસ્ટ મસ્ત આવી ગયો હશે. આમાં તમારે જરૂર લાગે તો થોડો ગોળ પણ એડ કરી દેજો. થોડું ગળાશવાળું કોઈને ભાવતું હોય તો થોડો ગોળ એડ કરી શકે, કેમ કે કેરીમાં પાણીમાં પલાળ્યું હોય ને એટલે થોડું ખટાશ તો આવી જ ગઈ ગુંદામાં, પણ અમને થોડુંક એવો ખટાશવાળો ટેસ્ટ ભાવે છે એટલે મેં ગોળ નથી નાખ્યો. તો જો આપણું શાક ઓલમોસ્ટ પૂરેપૂરું તૈયાર થઈ ગયું છે. હવે ગેસને કરી દઈશું બંધ અને ઉપરથી એડ કરીશું આપણા લીલા ધાણા. જે રસોઈનો રાજા છે એના વગર દેખાવ જ ના આવે કોઈ પણ વસ્તુનો. તો લીલા ધાણા એડ કરી દીધા સારી રીતે. હવે મિક્સ કરી લઈશું. તો ચાલો ભાઈ, આપણું ગુંદાનું શાક થઈ ગયું છે રેડી. યમ્મી. અને એને રોટલી કે ભાખરી કે પરાઠા દે ખાઓ, મજા જ આવી જાય. બહુ જ મજા આવી જાય. ચાલો ભાઈ, આપણું ગુંદાનું શાક થઈ ગયું છે રેડી. ચલો યમ્મી શાકની એન્જોય અમે કરીએ. તમે રેસીપી જોઈ લો અને બનાવજો પણ. હા, બનાવજો અને કોમેન્ટ કરજો કે કેવું બન્યું છે. યસ.